ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. આજે છે ફ્રી પ્રોફેશનલ મેકઅપ ક્લાસનો ડે 10. આજે હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યું છું એક એવી પ્રોડક્ટ કે જે આપણા મેકઅપ માટે મેજિકથી ઓછી નથી. એ છે કન્સીલર. સો ગાઈઝ, કન્સીલર આપણે કેવી રીતે યુઝ કરીશું, ક્યારે યુઝ કરીશું, એની ફૂલ ડિટેલ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. સો આપણે સ્ટાર્ટ કરીએ. કન્સીલર શું કરે છે? કન્સીલર આપણા ઇમ્પરફેક્શન, અનઇવન સ્કિન ટોન, પિમ્પલ્સ, રેડ એકને, પિગમેન્ટેશન આ બધું છુપાવી દે છે. કોઈનો ફેસ જોઈએ ને તો આપણને ડાર્ક લાગતો હોય છે. અમુકના માઉથ એરિયા સાઈડ, અમુકના નોઝ એરિયા, અમુકને ફોરહેડ ઉપર, અંડર આઈ. તો આ બધા જે અનઇવન સ્કિન ટોન છે એને ઇવન કરવાનું કામ કરે છે આપણું કન્સીલર. સૌથી મોટો ક્વેશ્ચન છે કે કન્સીલર યુઝ ક્યારે કરવાનું છે. કોઈ કહે છે કે ફાઉન્ડેશન પહેલાં યુઝ કરો, કોઈ કહે છે કે ફાઉન્ડેશન પછી યુઝ કરો, કોઈ કહે છે કે ડાર્ક કન્સીલર લગાવવું જોઈએ, કોઈ કહે છે કે લાઇટ કન્સીલર લગાવવું જોઈએ. તો હવે એનો યુઝ કેવી રીતે કરવાનો છે એ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો કન્સીલરનો યુઝ આપણે બે રીતે કરી શકીએ છીએ. ફર્સ્ટ છે કન્સીલ અને સેકન્ડ છે હાઇલાઇટ. કન્સીલ મીન્સ છુપાવવું. તો એનાથી આપણે આપણા પિગમેન્ટેશન છે, રેડ એકને છે, પિમ્પલ્સ છે એ બધું છુપાવી શકીશું. અને હાઇલાઇટ એટલે કે ઇન્હાન્સ. તો હું તમને પ્રેક્ટિકલ રીતે જણાવું છું. સો ગાઈઝ, આ છે મારો ફાઉન્ડેશનનો શેપ. જો હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં છું તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે પરચેસ કરવાનું છે આપણું કન્સીલર. સો ગાઈઝ, મેં એપ્લાય કરી દીધું છે. આ છે મારો ફાઉન્ડેશનનો સેટ. તો જ્યારે પણ આપણે કન્સીલર લેવા જઈએ તો આપણે એના કરતાં એક બે શેડ ડાર્ક કન્સીલર લઈશું. તમે જોઈ શકો છો આ મારું ડાર્ક કન્સીલ થઈ ગયું, જેનાથી આપણે પિગમેન્ટેશન ને બધું છુપાવી શકીશું. અને જે નીચે શેડ છે એ છે મારો લાઇટર. તો ફાઉન્ડેશનથી એક બે શેડ ડાર્ક અને એક બે શેડ લાઇટર આપણે કન્સીલ લઈશું. આ છે આપણું કન્સીલ અને આ છે આપણું હાઇલાઇટ.